થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં દિવાળીના તહેવારોમાં ગટરની સફાઈ કામ ના થતા સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન, નગરપાલિકા સામે રોષ ભભૂકી ઉઠ્યો। થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં નગરપાલિકાના સાફ સફાઈના કર્મચારીઓ દ્વારા ગટરો તેમજ શેરીઓની સફાઈ નહીં કરાવતા સ્થાનિક લોકોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો। વોર્ડ નંબર 2 અને 3ના સાફ સફાઈ ઇન્ચાર્જ ફૈઝાભાઈ સિપાઈને સ્થાનિક લોકોએ ટેલિફોનિક તેમજ રૂબરૂ વારંવાર રજૂઆત કરવા છતાં ગટર અને શેરીઓની સાફ સફાઈ ના કરતા હોવાથી સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। દિવાળીના તહેવારોમાં ઘરની આગળથી પસાર થતી ગટરો કચરાથી ખદબદી રહી હોવાથી તહેવારોના દિવસે ગંદકી જોવા મળી છે। થરાદ વોર્ડ નંબર 2 અને 3ના સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા સમયથી નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ છતાં ગટરો અને શેરીઓની સાફ સફાઈ કરવામાં આવતી નથી। જો સાફ સફાઈ કરવામાં નહીં આવે તો મહિલાઓએ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા। મારું નામ રફીકભાઈ અનવરભાઈ સિપાઈ છે। હું શેડલા વિસ્તારમાં રોમાપીર મંદિરની પાછળ રહું છું। અહીંયા આગળ કચરો અને ગટરને ખૂબ ભરાઈ જાય છે। વારંવાર કહેવા છતાં કોઈ નિકાળવા આવતા નથી ને નાળું નાખવાનું બે વખત કહેવામાં આવ્યું પણ એ લોકો આવતા નથી। તાકીદારોએ કાઢીને આની સફાઈ કરે। દિવાળીનો ટાઈમ છે, આ કચરોનો જો રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા છે। ગટરની જેટલું સુવિધા નથી અને નગરપાલિકામાં કેવા લોસા પણ કોઈ આવતો નથી અને પાણીની તો કદીઓની રાડ છે, પાણી નથી આવતો। 12 મહિના પાણી નહીં, ગટર સાફ કરવી નહીં, આબુ કદીએ અમારી લેણ ગણતા જ નથી। અમારી આ એરિયો ગણતો જ નથી કોઈ। અમે વોટ આલીને તો તૂટી જો 1000 વખત આલ્યો હશે પણ હજી અમારું કોઈ કર્યું નથી। નિકાલ લાવી ગયો, આટલો કરી ગયો તમારો નકા વોટિંગ નથી આલવાના। કચરા પેટી આવતી નહીં, કોઈ ગટર સાફ કરનારા આવતા ખૂબ અને ઉભરે કહેવા જાય નગરપાલિકા વાળા કોઈ કોણ દેતા નહીં અને કોઈ એટલે કે છે આવે છે બેન આવે છે એમ કરી પાછા જતા રહે છે। અમારે હેડવું સીતે મનખાના છોકરો ગટર વાળા થાય, અમે ગટર વાળા થયા। પાણીની વ્યવસ્થા નહીં, પાણી અમારા ઘરે આવતું નહીં। 6 મહિના પાણી અમે ઉપાડી મરી જાય છે। એની કોઈ અમને સહાયતા કરી આલો કે અમે હવે વોટિંગ આવશે તમને આપતો નહીં।